જંગલનો રાજા, ગુજરાતની શાન અને એશિયા ખંડનું એકમાત્ર ગૌરવ એટલે આપણા ગીરના સિંહ. આજનો દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ ગીરની આ અમૂલ્ય ધરોહરને સાચવવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. ગીરનો સિંહ માત્ર આપણું ઘરેણું નથી, તેનું અસ્તિત્વ ટકાવી રાખવું એ પણ આપણી ફરજ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગીરની અમૂલ્ય ધરોહર એ આપણી જવાબદારી છે. આવો સૌ સાથે મળી સૌથી પહેલો સંકલ્પ સિંહની પજવણી અટકાવીએ અને ગીરમાં લાઈવ શોના નામે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે વાહનો પાછળ દોડાવીને સિંહને હેરાન કરવાનું બંધ કરીએ. આ સાથે જ ગીરને સ્વચ્છ રાખીએ અને પ્રકૃતિના પવિત્ર ધામને પ્લાસ્ટિક, કચરો અને દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત રાખવું એ આપણી નૈતિક ફરજ બનાવીએ. એશિયાટિક સિંહ આખા એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. સિંહ આપણી સંસ્કૃતિ, પ્રવાસન અને ગૌરવનું પ્રતીક છે. જો સિંહ નહીં રહે તો ગીર પંથકના લાખો લોકોની રોજીરોટી છીનવાઈ જશે અને પ્રવાસન ઉદ્યોગ ભાંગી પડશે. સિંહ છે તો જંગલ છે અને જંગલ છે તો જ માનવજાતનું અસ્તિત્વ છે. સિંહનું ન રહેવું એટલે મનુષ્ય પોતાના વિનાશના આરે આવીને ઊભા રહેવું. આજે વિશ્વ સિંહ દિવસ છે, ત્યારે રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણીએ એક વિડીયો સંદેશ મારફતે પોતાનો સિંહ પ્રેમ અને લોકોને જાગૃત કરવાનો એક સંદેશ પણ આપ્યો છે. गुजरात के सौराष्ट्र प्रदेश का बृहद गीर, सागवान के सूखे पत्तों और ज्वालामुखी के काले पत्थरों के बीच सांस लेता यह जंगल कोई सामान्य वन नहीं, बल्कि साक्षात प्रकृति का धड़कता हुआ महाकाव्य है. और पूरे जंगल का रोम रोम जिसके होने मात्र से धड़कता है, वह है गीर का वनराज.